સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન થતું હોવાનો મામલો. બ્રાન્ડેડ કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી ગ્રાહકો સાથે છેતરપિંડી. કરોડો રૂપિયાનું કૌભાંડ હોવાની આશંકા. છેલ્લા 4 વર્ષથી વોચનું ડુપ્લિકેશન થતું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ફ્લિપકાર્ટ જેવી સાઇટ ઉપર થતું હતું વોચનું વેચાણ. કંપની દ્વારા ઓનલાઈન વોચનો ઓર્ડર કરી સેમ્પલો તપાસવામાં આવતા વોચ નકલી હોવાનું સામે આવ્યું. કંપની દ્વારા તમામ પુરાવા સાથે દિલ્હી કોર્ટ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટ કમિશનની મંજૂરી બાદ એડવોકેટની સાથે સ્થાનિક પોલીસને સાથે રાખી કંપનીએ તમામ એજન્સીઓ પર તપાસ શરૂ કરી. SS એન્ટરપ્રાઇઝ, નિવાન ફેશન, આશીર્વાદ એન્ટરપ્રાઇઝ. આશીર્વાદ ફેશન અને નિવાન ફેશનનો ઓનર પિયુષ વિરડિયા. કંપનીની તપાસમાં ચાલુ વર્ષમાં 6 કરોડની વોચ ડુપ્લિકેશન થયું હોવાનું સામે આવ્યું. વધુ તપાસમાં આંકડો વધે તેવી પણ શક્યતા. વિજય વડિયાદરા, co-founder ઓફ સ્કીમી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. કઈ રીતની રેડ છે અને કેટલી જગ્યા પર આ કોર્ટ કમિશન છે. અત્યારે 4 સ્થળો ઉપર અમારું સર્વેલન્સ ચાલુ છે. ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડાણી છે. બિકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે. અત્યાર સુધી કેટલું આ લોકોએ કરોડોનો માલ વેચ્યો છે અંદાજ મુજબ? આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં તો 100 થી 150 કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા 3 થી 4 વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના ભળતા મળતા નામથી છેતરેલા છે. હવે શું એક્શન છે ને વોચ કઈ રીતની ક્વોલિટીની હશે? અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે હજી ઇન્ડિયન જીશોક જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે. અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે 40 થી 50 રૂપિયામાં બને છે અને 400 થી 500 લઈને 1000 રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી.